પંખીડા જાજે વીરાના દેશમાં. પેલી દુખિયારી બેન છે ને સાસરામાં, એ પેલા પંખીડાને કહે છે કે મારા ભાઈને સંદેશો આપજે, તે મને અહીં નાખી તો ખરી, પણ જોવા તો આવો કે મારી શું દશા છે. ભાઈ બહેનનો પણ એક સંબંધ છે. અને દ્રૌપદી અને કૃષ્ણ ભાઈ અને બેન છે. કેટલીક વાર એવું બને કે એક માના જણેલા ભાઈ બહેન કરતા માની લીધેલા ભાઈ બહેન છે ને એને ધર્મના ભાઈ બહેન કહેવાય. એનો સંબંધ બહુ ગહન હોય, બહુ ગાઢ હોય. એટલે અને કૃષ્ણને ખબર છે. એક બીજી વાત યાદ રાખજો, પરમાત્મા કોને કહેવાય, મહાત્મા કોને કહેવાય? જે કોઈનું દેવું માથે ના રાખે એ. દેવું વધારતા ફરે એ મહાત્મા ના કહેવાય, એ પરમાત્મા ના કહેવાય. એક લે ને 1000 ગણું પાછું આપે એનું નામ પરમાત્મા. 1 રૂપિયો લે ને 1000 રૂપિયા પાછા આપે. કોઈ ટાઈમ હતો જયારે સુખના દિવસો હતા અને શેરડી છોલતા 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 કૃષ્ણની આંગળી કપાઈ હતી અને બધી રાણીઓ હાજર હતી. હરર લોહી નીકળ્યું, પાટો બાંધો, પાટો બાંધો, પાટો બાંધો. કોઈ આમ દોડી, કોઈ આમ દોડી, કોઈ આમ દોડી, કોઈ આમ દોડી. હવે મહેલમાં પાટા ક્યાંથી લાવવા? રાજમહેલમાં હવે હું અહીંયા અમેરિકા આવું અને તમારા ત્યાં ઉતર્યા હોઉં ને હું કહું ભાઈ થોડીક ધૂળ લાવજો ને, તો સાબુ તો મળે પણ માટી ધૂળ ક્યાંથી લાવવી? અને નવાઈ ના માનતા હો, અમારે સાધુઓ આજે પણ કેટલાક આવા હોય છે. એક જગ્યાએ અમારે સપ્તાહ થયેલી, એ બહુ મોટી ધર્મશાળામાં મને અધ્યક્ષ બનાવેલો, બધા ઘણા સાધુઓ આવેલા. મેં બધાને સમજાવ્યા કે ભાઈ આ આધુનિક મકાન છે, નવું મકાન છે, એના બાથરૂમ સંડાસ બધું જુઓ, આ સાબુથી હાથ ધોવાના. અને કે નહીં વો અશુદ્ધ હૈ, મિટ્ટી સે હાથ ધોએંગે. હવે બધા બાલ્ટી ભરી ભરીને માટી લઈ આવ્યા ને જે હાથ ધોયા ને બધા બાથરૂમ બંધ. બધા બાથરૂમ બીજા ત્રીજા દાડે બધા બંધ. મેં જાઓ, હવે જાઓ, બહાર જાઓ. આ શું છે? વેદિયા છે. આ યુગ દ્રષ્ટા નથી. આ યુગને સમજે એ જ્ઞાની કહેવા તો વેદિયા છે. બળી બધી ચારે તરફ ક્યાં લાવવી? એટલામાં જ દ્રૌપદી આવી. અને દ્રૌપદી જો ઓ મારા ભાઈને આંગળી કપાઈ છે ને ધડ 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 લોહી નીકળી રહ્યું છે. પોતાનું જે ચીર હતું ને ચર દઈને ફાડ્યું અને પાટો બાંધી દીધો. કૃષ્ણ હસી રહ્યા છે. રાણીઓ પાછી આવી, દાસીઓને કહે છે જાઓ 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 પાટો લઈ આવો, કોઈ ડોક્ટરના ત્યાંથી, કોઈ દવાખાનામાંથી. ને કૃષ્ણે કહ્યું પાટો બંધાઈ ગયો છે. હે કોણે બાંધ્યો? દ્રૌપદી. ક્યાંથી લાવી? જો એનું ચીર ફાડ્યું. ચીર તો તમારે હતું. કે ના, અમારું તમારા માટે નહીં હો, અમારું તો અમારા માટે. બીજું લાવજો, હજુ બીજું લાવજો, પણ અમારું નહીં. એક તક આવતી હોય છે, તક. પછી હવે પેલી ગગલો ત્યારે હું હવે ચીર ફાડું તો હવે કઈ ફાડેલું કામ આવે? એક ક્ષણ આવતી હોય છે, એક તક આવતી હોય છે. તક ગઈ એટલે ખલાસ. અને ત્યારે કૃષ્ણે મનમાં નક્કી કરેલું કે આ જેટલા તાંતણા આમાં હશે એટલી સાડીઓ મારે એને પાછી આપવી. અને હું તમને ભલામણ કરું છું, કોઈનું દેવું માથે ના રાખશો. કોઈ 1 ગ્લાસ પાણી પીવડાવે તો યાદ કરીને એને 2 ગ્લાસ પીવડાવજો. કોઈ 1 વાર જમાડે તો યાદ રાખીને બરાબર એને 2 વાર જમાડજો. કેટલાક લોકો તો ખુશ થાય કે આજે આના ઘેર જમ્યા, કાલ પેલાના ઘેર, પરમ દિવસે પેલાના ઘેર. જેટલા દિવસ ઓછા. 1 કરોડનો માણસ હોય છે ને 1 કોડીનો હોય છે. એટલે જયારે ટેલિપથી થઈ અને કૃષ્ણને ખબર પડી કે ઓહો આ સ્થિતિ મારી બેનની, ત્યારે ગરુડને દોડાવ્યો અને ગરુડને કહ્યું તું આજ મરી જા પણ મોડો ના પડીશ. જો 1 મિનિટ મોડો પડ્યો અને મારી બેન ઉઘાડી થઈ ગઈ તો હું દુનિયાને મોઢું બતાવવાને લાયક નહીં. મહાભારત છે ને, એમાં બધી કથાઓ છે. ભાઈની કથા છે, બેનની કથા છે, સજ્જનોની કથા છે, દુર્જનોની કથા છે, પશુ પક્ષીઓની કથા છે, ખટપટોની કથા છે, સંતોની કથા છે, બધી કથાઓ છે.
અને પછી તો તમે જાણો છો એમ, ચીર ખેંચતા 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 એના હાથ થાક્યા, ભીષ્મ વચ્ચે પડ્યા, બીજા બધા વચ્ચે પડ્યા અને કહ્યું કે ભાઈ હવે બસ કરો. વચ્ચેનો એક તોડ કાઢ્યો. શું તોડ કાઢ્યો? 12 વર્ષ તમે વનમાં ફરો, જાઓ, દ્રૌપદીને છૂટ્યું, તમારું રાજ્ય છૂટું નહીં. 12 વર્ષ સુધી તમારે વનમાં ફરવાનું અને 13મું વર્ષ તમારે ગુપ્ત રહેવાનું. પણ જો 13મા વર્ષમાં જો તમે પકડાઈ જાઓ તો ફરી પાછા 12 વર્ષ તમારે વનમાં ફરવાના. આ શકુનીનો પ્લાન છે. શકુની એમ સમજે છે કે એવો પ્લાન બનાવો કે જેથી આ કદી પણ એમનું રાજ્ય પાછું માગી શકે. પ્લાન બનાવતા આવડો છે. 12 વર્ષ હમણાં રખડવા દો ને, 13મા વર્ષમાં આપણે એને પકડી પાડશું, ફરી પાછા બીજા 12 વર્ષ થઈ જશે. અને પછી આ વિપત્તિ શરૂ થઈ. કેવા મોટા મેદાનના બનાવેલા મહેલમાં રહેનારા આ માણસો, કેટલું ઐશ્વર્ય, કેટલી સંપત્તિ, કેટલા સુખો ભોગવનારા માણસો, પહેરેલા કપડે, જાઓ હવે જંગલમાં રખડો. 12 વર્ષ સુધી રખડ્યા. મારે તમને બધી ઘણી વાતો નથી કહેવી, હું તમને પૃષ્ઠભૂમિ કહું છું. ગીતા કેવી રીતે રચાઈ. એ 12 વર્ષ સુધી જે વન પર્વ છે, બધા પર્વ છે હો. તમારી જિંદગીમાં કોઈ વન પર્વ આવ્યો છે? ઈશ્વરને પ્રાર્થના કરવી કે ના આવે તો. બાકી ઘણાની જિંદગીમાં વન પર્વ આવે, સ્ત્રી પર્વ આવે, ફલાણું પર્વ આવે, ફલાણું પર્વ આવે. એ બધા 18 પર્વ લખ્યા છે, એમને એમ નથી લખ્યા. દુખી દુખી થઈ ગયા. બસ એક જ ઘટના કહીશ, તમને ખ્યાલ આવશે કે આ લોકો કેટલા દુખી થયા હતા. 5 પાંડવો અને 6ઠી દ્રૌપદી જઈ રહ્યા છે. તરસ લાગી. પહેલા તો જંગલો, ગાઢ જંગલો, વસ્તી ઓછી, પાણી નહીં. તરસ લાગી, પાણી નહીં. ક્યાંથી પાણી લાવવું, ક્યાંથી પાણી લાવવું? તમને કદી પણ પરબ બંધાવવાની ઈચ્છા થઈ છે? તમારા ગામમાં, બસ સ્ટેન્ડ ઉપર, રેલવે સ્ટેશન ઉપર, ખેતરો આગળ, ચલો ના થઈ તો કઈ નહીં. તમને કદી પણ એવી ઈચ્છા થઈ છે કે હું મારા આખા ગામને પાણી પીવડાવું? હા, થઈ શકે છે. અમારા ગામમાં એવી વ્યવસ્થા થઈ છે. અમેરિકામાં જ રહેનારા ભાઈઓ, પેલી પંચાયત છે, બિલ ના ભરી શકે, આવક નહીં, પાણીની તકલીફ થાય, પૈસા વાપરવા છે. મેં કોઈ એક કામ કરો, ગામને પાણી પીવડાવો. અને કે શું કરશું? મેં કીધું આટલું બિલ આવે છે, આટલા પૈસા જમા કરાવી દો, એના વ્યાજમાંથી બિલ ભરાયા કરે. મને કહ્યું તો બહુ સારી વાત છે. ખાલી 1.25 લાખ 1.5 લાખ રૂપિયા જમા કરાવી દો, એના વ્યાજમાંથી કાયમ માટે આખું ગામ પાણી પીશે. એ જમા કરાવી દીધા. આજે આખું ગામ પાણી પીવે છે. ટાંકી ઉપર લખી દીધું, ફલાણા ફલાણા ભાઈ તરફથી ગામને ફ્રી પાણી. કંઈક તો કરો, કંઈક તો કરી બતાવો. અને કશું ના આવડે તો પછી રીનો જાઓ. રીનો વાળા તમને પાણી પીવડાવી દે. કપડા ખંખેરીને હવારે ઉભા થાય બધા. કેમ કે બસ હવે પાછા, એમ કે. એટલે એટલી તરસ લાગી, એટલી તરસ લાગી. હું તમને ભલામણ કરું છું, કંઈક કરવું જિંદગીમાં, નાનું કામ કરવું. મોટું ના થાય તો કઈ નહીં, પણ એક નાનું કામ કરવું. અમારે ઉત્તર ગુજરાતમાં તમે જઈને જુઓ તો એવી કેટલીય જગ્યા છે ત્યાં ભાર ઉતારવાની જગ્યા હોય છે, વિસામો કહે એને. પેલી બાઈ પટેલ ખેતરમાંથી 2 મણનો ભારો બાંધીને ઘાસનો આવતી હોય ને, ગળું આમ થઈ ગયું હોય, ક્યાં આ વજન ક્યાં મૂકવું, પછી કોણ ચડાવે? એટલે આટલો ઊંચો વિસામો બનાવે, એના ઉપર એ ભારો મૂકે, સુસ્તાય, નીચે પાણીનું માટલું હોય, પીવે. એ આશીર્વાદ ના આપે, એની આંતરડી આશીર્વાદ આપે, એના અંદરથી આશીર્વાદ નીકળે. અને વળી પાછો એ ભારો માથા ઉપર મૂકે અને ઘેર જાય. ચાલો, આટલું નાનું કામ તો નાનું, પણ કંઈક તો કરો. કોઈએ વાવ બંધાવી, કોઈએ પરબ બંધાવી,
કોઈએ કંઈ કર્યું, કોઈએ કંઈ કર્યું. આ તરસે જીવ જઈ રહ્યો છે. ભીમે કહ્યું કે ઉભા રહો, હું ઝાડ ઉપર ચડીને જોઉં કે કોઈ દૂરમાં કોઈ જગ્યાએ પાણી દેખાય છે. ઝાડ ઉપર ચડીને જોયું તો દૂર છે ને પક્ષીઓ ઉડતા દેખાયા, અને પક્ષીઓ ઉપરથી કલ્પના કરી કે ત્યાં પાણી જરૂર હોવું જોઈએ. એટલે નાનો ભાઈ નિકુળ છે ને, એ કહે છે તમે 5 જણા બેસો, હું જઈને પાણી લઈ આવું. ઘડો લઈને પાણી લેવા ગયો, પાછો આવ્યો જ નહીં. અરે રે, આટલો બધો સમય થયો ને હજુ પાછો કેમ ના આવ્યો? એટલે બીજો ગયો, એ પાછો ના આવ્યો. ત્રીજો ગયો, એ પાછો ના આવ્યો. ચોથો ગયો, એ પાછો ના આવ્યો. ત્યારે યુધિષ્ઠિરે વિચાર કર્યો કે હવે મારે જવું જોઈએ. આને યક્ષ કથા, મહાભારતમાં આને યક્ષ કથા કહી છે. અને તળાવ, ચિક્કાર ભરેલું તળાવ એને જોયું, પણ ચારે ભાઈ તો મળદા થઈને પડેલા છે, એકદમ મળદા થઈને. અરે આ શું? પણ તરસ એટલી બધી લાગેલી છે કે આમ હાથ નાખવા જાય છે ત્યાં યક્ષ કહે છે ખબરદાર ઉભો રહે. એમ જો આ ચારની દશા થઈ એવી તારી દશા થશે. અહીંયા જે પાણી પીવા આવે એને હું યક્ષ પ્રશ્નો પૂછું છું, અને યક્ષ પ્રશ્નોના ઉત્તર આપે એ જ પાણી પી શકે છે. અને જે યક્ષ પ્રશ્નોના ઉત્તર ના આપે મળદા થઈને પડે છે. અને પછી એને ઘણા પ્રશ્નો પૂછ્યા છે. એક પ્રશ્ન સમજવા જેવો છે. મહાભારતકાર છે ને, એ કોઈને કોઈ નિમિત્ત ખોળે છે. નિમિત્ત ખોળીને તમને તમારી કથા સંભળાવવા માંગે છે. એ વાત યક્ષની હોય પણ અંતે તો આપણી જ વાત હોય. અને પેલો યક્ષ છે એ પ્રશ્ન પૂછે છે, કો મોદતે કિમાશ્ચર્યમ કહ પંથા કાચ વાર્તિકા ઉત્તરમ દેહી મે રાજન મૃતા જીવંતુ બાંધવા. 4 પ્રશ્નો, 4 પ્રશ્નોના ઉત્તર આપો, 4 ભાઈઓ જીવિત થઈ જાય. એમાં પહેલો પ્રશ્ન છે કો મોદતે, આનંદથી કોણ જીવન જીવે છે સુખપૂર્વક. કિમાશ્ચર્યમ, આ દુનિયામાં આશ્ચર્ય શું છે. કહ પંથા, કયા ધર્મ ઉપર, કયા પંથ ઉપર ચાલવું. કાચ વાર્તિકા, અને શું નવા જૂની દુનિયામાં શું ચાલે, સમાચાર શું છે. ઉત્તરમ દેહી મે રાજન, હે રાજન મને આ 4 પ્રશ્નોના ઉત્તર આપ. મૃતા જીવંતુ બાંધવા, તો આ મરેલા તારા ભાઈઓ જીવિત થાય. યુધિષ્ઠિરે 4ના ઉત્તરો આપ્યા છે, અને આપણે સૌ યાદ રાખવા જેવા છે. યુધિષ્ઠિરે પહેલો જવાબ આપ્યો, પંચમેહની વા ષષ્ઠે શાકમ પચતી વૈ નઘ અનૃણી ચ પ્રવાસી ચ સવારી ચર મોદતે. એ વારીચર, જેના ઘરમાં 5મા દિવસે કે 6ઠા દિવસમાં ચૂલો સળગતો હોય, કેટલી ગરીબાઈ હોય, કેટલી દરિદ્રતા. પંચમેહની વા ષષ્ઠે, અને 6ઠા દિવસે ચૂલો સળગે તો એમાં શાક ને પાંદડા જ રંધાતા હોય. શાકમ પચતી વૈ નઘ, આટલી બધી દરિદ્રતા હોય, પણ અનઋણી, એ કોઈનો દેવાદાર ના હોય. ભલે આટલો ગરીબ રહ્યો પણ કોઈનો દેવાદાર, કોઈ આવીને એમના કહે પૈસા આપને, કેટલા આટા ખવડાય, કોઈનો અનઋણી, એ કોઈનો દેવાદાર ના હોય. અપ્રવાસી ચ, અને સતત પ્રવાસ ન કરતો હોય. સવારી ચર મોદતે, એ વારીચર, એ આનંદથી જીવન જીવી શકે. તમને દેવું કરવું ગમે છે? આપણા દેશમાં તો આજકાલ ઋણ રાહત ચાલે છે. લોકો કહે છે કે દેવું કરો અને પછી ચૂકવવાની વાત કરવાની, અને જે ચૂકવે ને એ ગાંડા ગણાય છે. હવે તો આ ચૂંટણી આવી છે ને, ચૂંટણીમાં તો દેવું માફ થવાનું જ છે. આ નૈતિકતા છે, આ કરોડરજ્જુ છે. ધન ધીરીને આબરૂ રાખી, અમે જયારે નાના હતા ને ત્યારે આ કવિતા ભણતા. તે દુખીઓ થાતો ધન પાપી, તેને માફ કરીશું ક્યારે, આજે આજે ભાઈ અત્યારે. દૂધે ધોઈને પૈસા પાછા આપી દેવાના, દાનત નહીં બગાડે. અને દાનત બગડે ને એનું જીવન બગડે. દશા ભલે બગડે, દશા કાલ સુધરી જવાની, પણ દાનત નહીં બગાડવાની. અપ્રવાસી છે, એમાં એ બીજો શબ્દ સમજવા જેવો છે. આ ધોળિયા લોકો પાસેથી શીખવા જેવું છે, સમજવા જેવું છે. એ નોકરી કરે, ધંધો કરે, બધુંય કરે, પણ એની પત્નીને ટાઈમ આપે, એના કૂતરાને ટાઈમ આપે, એની હોબીને ટાઈમ આપે,
5 વાગે એટલે સ્વિમિંગ પુલમાં જાય, ફરવા જાય, કૂતરું લઈને ફરવા જાય, બધે જાય. અને આપણે તો એવા ને ધંધામાં પડ્યા કે રાતના 12 વાગે તો વિદ્યા આવી 4 ને વિદ્યા આવી 2 ને વિદ્યા આવી 3. અરે બધા સુઈ ગયા, હવે સુઈ જાઓ. મારે આવું થયેલું એટલે હું કહું છું. એક શેઠના ત્યાં ઉતરેલો અને મારો રૂમ એમના બાજુમાં જ. રાત્રે 1:30 વાગે આંખ ઉકળી ગઈ એટલે મેં જોયું કે એમના રૂમમાં લાઇટ બળે છે અને બારણું થોડુંક આમ અડધું ખુલ્લા જેવું. મેં આમ જોયું તો ખોળામાં બધા ચોપડા મૂકી, તકીઓ ને તકિયા ઉપર ચોપડા મૂકી અને વદ્યા આવી 4 ને વદ્યા આવી 5 ને વદ્યા આવી 2 આવું ગણ્યા કરે. ત્યારે કેલ્ક્યુલેટર નહીં. એટલે સવાર થયું એટલે મેં એમને કહ્યું, ઓહો, આજ તો તમારે ત્યાં ખૂબ વિદ્યા આવી, આજ તો વિદ્યાનો ઢગલો થઈ ગયો. મને કે કેમ આવું બોલો છો તમે? કહું રાત્રે સાંભળતો હતો વિદ્યા આવી 4 ને એટલે વિદ્યાને વદ્યા કે છે. એટલે વત્તાની વદ્યા, વદ્યાની વિદ્યા. અરે મેં કહ્યું, શેઠ કયા જન્મે તે પાપ કર્યા હતા કે તારા નોકરો કોથળા ઉપર ઘસઘસાટ ઊંઘે છે સમય થાય એટલે, અને તું નથી ટાઈમસર ખાઈ શકતો, નથી ટાઈમસર ઊંઘી શકતો, નથી બાળ બચ્ચાનો રહેતો કે નથી કોઈનો રહેતો, અને આખો દિવસ વદ્યા આવી 4 ને વદ્યા આવી 5 ને વદ્યા આવી 6. પૈસો કમાવો એની ના નથી, પણ પૈસો શાના માટે કમાવો છો? તમારી પત્નીને ટાઈમ આપો, તમારા માણસો બાળકોને ટાઈમ આપો, એમની સાથે હસો, ખેલો, બેસો, ઉઠો, ફરો બધે. જો આ ટાઈમ નહીં આપો તો તમે પૈસો તો ઢગલો બંધ પેદા કરી શકશો, પણ ઘરના માણસો ખોઈ બેસશો. યાદ રાખજો, રોટલાની વફાદારી કરતા વાલની વફાદારી બહુ મોટી છે. એક માણસ કૂતરાને રોટલો ખવડાવે, બીજો માણસ એ કૂતરાના ઉપર હાથ ફેરવે, એને પંપાળે, કૂતરું કોની પાસે જશે? અરે જેના હાથ ફેરવે એની પાસે જશે. જે માણસ એના ઉપર હાથ ફેરવે છે એની પાસે જઈને બેસશે. રોટલાની વફાદારી કરતા વાલની વફાદારી મોટી છે. અને તમે એમ સમજો કે આપણે તો ઘરમાં રોટલા નાખ્યા જ છે ને, જેમ પેલું કૂતરું ખાય એમ બધા નાખ્યા જ, ઢગલા બંધ ખાઓ એમ. પણ જો તમને હાથ ફેરવવાનો ટાઈમ નહીં મળતો હોય ને તો તમે માણસો ખોઈ બેસશો, તમારું ઘર ઉજ્જડ થઈ જશે. વાલની વફાદારી મોટી છે, રોટલાની વફાદારી એટલી મોટી નથી. એટલે પેલો લખે છે, અપ્રવાસી ચ, એ જ્યારે જુઓ ત્યારે ભટક્યા નથી કરતો. સાંજ પડે પક્ષી ઘર પાછું આવે, બધું ઉડીને જાય, પણ સાંજ પડે એટલે એ પણ ઘર ક્યારે પાછું આવે. હવે તમે ઘેર આવવાનું નામ જ નથી લેતા. આજ અહીં ને કાલ પણે ને કાલ પણે ને પલ પણે ને. કેમ ભાઈ ઘેર નથી રહેતા? કહેતા હીરાના વેપારી છે. હીરાના વેપારી કોણ તમને ના પાડે છે? હીરાનો વેપાર કરો એની કોઈ ના નથી, પણ ઘર સાચવો. અને ઘર તાળાથી નથી સચવાતું. તાળાથી તો પૈસા સચવાય છે, માણસો તાળાથી નથી સચવાતા. માણસો તો વાલથી સચવાય છે, પ્રેમથી સચવાય છે. એટલે પેલા એ લખ્યું, અપ્રવાસી ચ સવારી ચરમોદતે. ઓ સાચી વાત છે. તરત જ એક ભાઈ જીવિત થઈ ગયો. કિમાશ્ચર્યમ, બીજો પ્રશ્ન છે, આ દુનિયામાં આશ્ચર્ય શું છે? એ અમેરિકામાં પેલું કયું એક બિલ્ડિંગ છે ને, પેલા 7 કે 8 આશ્ચર્યોમાં ગણાય છે ને, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ. એ તો બિચારું જૂનું થઈ ગયું, એના કરતા મોટા મોટા થયા. ફલાણું ફલાણું, નહીં એ આશ્ચર્ય નથી. ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે, અહન્યાની ભૂતાની પ્રગચ્છંતિ યમાલય શેષા સ્થાવરમિચ્છંતિ કિમાશ્ચર્ય મત પરમ. રોજ જુઓ કેટલા માણસો મરે છે. ખભા ઉપર ઠાઠડી મૂકી અને લોકો રામ બોલો કરતા કરતા જાય છે, બાળે છે, દાટે છે. રોજ આ પ્રક્રિયા થાય છે. અહન્યાની ભૂતાની પ્રગચ્છંતિ યમાલયમ શેષા સ્થાવરમિચ્છંતિ. પણ બાકીના રહેલા શું કહે છે? આપણને હમણાં વાંધો નથી, આપણને હમણાં 5-10 વર્ષ તો કઈ વાંધો આવે એવો. મારા એક ઓળખીતા સજ્જન છે, અને એમણે 2 વર્ષથી એમને લકવા થઈ ગયો, 2-3 વર્ષથી લકવા થઈ ગયો, આખું અંગ રહી ગયું. 2-3 વર્ષથી મળ્યા નતા, હમણાં મળવાનું થયું.
એટલે લંગડાતા 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 આવ્યા. મને કે 115 વર્ષ જીવવાનો છો, અને કોઈ ભગવાનની કોઈ ઈશ્વરની તાકાત નહીં કે એક દિવસ મારો ઓછો કરી શકે. હવે લખવો લાગ્યો છે, અને હજુ 5-10 વર્ષ ક્યાં તો હજુ સમજી શકાય, પણ 115 વર્ષ મારે જીવવાનું છે. કિમાશ્ચર્યમત પરમ. એ વારીચાર આથી વધારે શું આશ્ચર્ય હોઈ શકે કે બધા માણસો પોતાને અમરમાં, આપણને હમણાં તો વાંધો આવવાનો નથી, છેલ્લી ઘડીએ માણસ સૂતેલો છે, પણ એ એમ ઈચ્છે છે. અને હું તો એમ માનું છું કે માણસ થોડોક બીમાર થાય ને પછી મરે એ સારું. કઈક સહીઓ બહીઓ કરવી હોય તો કરી શકે. હવે અચિંતનનો એટેક આવે ને ગબડી પડેલો, હવે બધું બાકી રહી ગયું. બધું આખી જિંદગી ઠેઠ સુધી બધું કર્યું હોય ને છેલ્લે દસ્તાવેજ પૂરો થયો હોય ને સહી જ કરવાની બાકી હોય. પણ આ વાસ્તવિકતા છે. બીજો ભાઈ ઉઠી ગયો. કહ પંથા, કયા ધર્મ ઉપર ચાલવું? કેટલા વર્ષો પહેલા આ પ્રશ્ન પૂછાયો છે. બહુ સુંદર પ્રશ્ન. હિન્દુ પ્રજાનો સૌથી મોટામાં મોટો યક્ષ પ્રશ્ન હોય ને તો સંપ્રદાયો છે. કેટલા સંપ્રદાયો તમે કલ્પના કરી શકો છો? 20,000 સંપ્રદાયો, પંથો, મંડળો, પરિવારો, ફલાણા ફલાણા ફલાણા. વિભાજન જ વિભાજન, વિભાજન જ વિભાજન. અહીં અમેરિકામાં અમે આવીએ ને એટલે અમારું એક ગ્રુપ બનાવીને જઈએ, અને ગ્રુપ ઉપર એક રબારી રાખીને જઈએ કે જો આપણું ઘેટું ક્યાંય જાય ને તમારે કાળજી રાખવાની. મારા એક ઓળખીતા મહાત્મા છે, એ મને કહે છે તમે આ ખોટું મંડ્યા છો. એમના શબ્દો, ભાઈ ખોટું લાગે તો તમે જાણો. મને કે આ તમે સુધારા બુધારાની આ બધી વાતો કરો એ ખોટી વાતો છે. આ તો ઘેટા છે. એમ કે ઊન વધે એટલે કતરાવાના જ છે. તમે આ બહારના લોકો આઈને કાપી જાય એના કરતા આપણે જ કાપો ને. આ તો આ વર્ષમાં 2 વાર એમને ઊન ના કાપો તો એમને શાંતિ ના થાય. હવે તમે આ બધું ડાપણ લઈને બેઠો, નથી ઊન કાપતા કે નથી અમને કાપવા દેતા. અમે ધર્મ પ્રચાર નથી કરતા. અમે જો ધર્મ પ્રચાર કર્યો હોત તો આ દશા ના થઈ હોત. અમે સંપ્રદાયોનો પ્રચાર કરીએ છીએ, અને સંપ્રદાયના માધ્યમથી અમારો વ્યક્તિનો પ્રચાર કરીએ છીએ. એટલે અમે ભગવાનના ફોટા નથી આપતા, અમારા ફોટા આપીએ. અમારા લોલક લટકાવીએ, કોઈ અહીં બાંધ્યું હોય, કોઈ અહીં બાંધ્યું હોય, કોઈ અહીં બાંધ્યું હોય. ભગવાન તો હાંસિયામાં ચાલ્યા ગયા. ભગવાન બોલવાના ખરા, પણ એ હાંસિયામાં. અને દરેકના જુદા 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 કેટલું વિભાજન. હું વર્ષો પહેલા આવેલો ને ત્યારે મને એમ આશા હતી કે ભારતમાં તો જે થાય છે થાય છે, પણ અમેરિકામાં આવીને વસનારી આપણી પ્રજા તો આ અમેરિકન પ્રજાને જોઈને પણ ડાહી થશે, શાણી થશે, સમજુ થશે. હું આવીને જોઉં છું કે દેશ કરતા તો અહીં ગાંડી પ્રજા વધારે છે. અહીંયા તો ઉલટું વધારે ગ્રુપિંગ છે. એટલું મોટું જબરજસ્ત ગ્રુપિંગ કે આ ના બોલાય, અહીં ના જવાય, અહીં ના જવાય, આ અમારા નહીં, આ તમારા ને આ અમારા. ક્યાં છે એક સનાતન હિન્દુ ફેડરેશન? એ ક્યાં છે સનાતન? એટલે પેલા એ પ્રશ્ન પૂછ્યો, મારે કયા ધર્મ ઉપર ચાલવું, કયા પંથ ઉપર ચાલવું? એક સજ્જને મને કહ્યું કે અત્યારે તો અમારો જ ધર્મ ચાલવા જેવો છે. મેં કહ્યું કેમ? કે અમારા ધર્મમાં જે આવે એ બધા પૈસાદાર થાય. મેં કહ્યું તમે ખોટું બોલો છો. કાલે મારે ત્યાં આશ્રમમાં આવજો, તમારા ધર્મના 2 માણસો મારા અન્ન ક્ષેત્રમાં રોટલા ખાવા આવે. જોઈજો, તમે આવીને જુઓ. 2 માણસો, તમારા ધર્મના 2 માણસો ભીખના રોટલા ખાવા આવે છે. શું કામ લોકોને? અહીંયા ગીતામાં એવું લખ્યું છે કે હે અર્જુન, તું ફલાણો ધર્મ પાળજે પૈસાદાર થઈ જઈશ. આવ્યો છે એવો પ્રશ્ન કોઈ? ક્યાં? એવું તો નથી આવ્યું. અર્જુનને શું કહ્યું? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. મામેકમ, એકમ. ભગવદ્ ગીતામાં વારંવાર આ એક શબ્દ આવે છે. એક ભક્તિર વિશિષ્યતે, એક ભક્તિર, એકમ.
અને એકમ ગાયબ થઈ ગયું. હવે શું થયું કે જેટલા મુનિમો હતા એ બધા શેઠ થઈ ગયા, અને શેઠ બિચારા આસિયામ ચાલ્યા ગયા. પાદરીઓને જોજો, પાદરી કદી પોતાનો ફોટો કોઈને આપે છે? જીસસનો આપશે, ક્રોસ આપશે, પણ કોઈ પાદરી પોતાનો ફોટાનો પ્રચાર નહીં કરે. એ તો મુનિમ છે, એ તો મહેતા છે, પેઢીનો પ્રચારક છે. મુસલમાનને જઈને જોજો, કોઈ ગમે એટલો મોટો મૌલાના ફલાણો હોય, એ અલ્લાહની વાત કરશે, અલ્લાહને હાંસિયામાં નહીં મૂકે, પોતાની જાતને આગળ નહીં કરી દે. અને આપણે તો અલ્લાહ ગયો હાંસિયામાં, જે છું એ હું જ છું. પણ તમે તો કાલ મરી જશો કે ત્યાં સુધી બીજો પેદા થશે. જે મરે એ ભગવાન ના હોય, જે માદા પડે એ ભગવાન ના હોય, જેને રાગ દ્વેષ હોય એ ભગવાન ના હોય. એ કબીરની એક વાત યાદ રાખજો, સાહબ સબકા બાપ હૈ. કેટલી મસ્ત વાણી એને લખેલી. ઓહો, સાહબ સબકા બાપ હૈ, બેટા કિસી કા નાઈ, બેટા હો કે અવતરે સો તો સાહબ નાઈ. અહીંયા પૂછ્યું, કા પંથા, કયા ધર્મ ઉપર ચાલવું, કયા માર્ગ ઉપર ચાલવું? ભલા થજો. જો તમને હિન્દુ પ્રજા ઉપર સહેજ પણ દયા આવતી હોય તો આ સંપ્રદાયોમાંથી છૂટજો. સંપ્રદાયોમાંથી છૂટશો તો તમે એકતા રાખી શકશો. એક પરમેશ્વર, એક ધર્મ, એક જાતિ, તો તમે મજબૂત થશો. વહેંચી ગયા જુદા જુદા ભાગોમાં. અહીંયા બહુ સુંદર સમાધાન કર્યું છે. ઋષયો વિભિન્ના, શ્રુતયો વિભિન્ના, સ્મૃતયો વિભિન્ના, નૈકો મુનિર્યસ્ય મતમ ન ભિન્નમ, ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ, મહાજનો યેન ગતઃ સપંથા. આ મહાભારતનું વાક્ય છે. અરે કેટલી શ્રુતિઓ છે, કેટલી સ્મૃતિઓ છે, કેટલા ઋષિઓ થયા. કોઈ આમ બોલે છે, કોઈ આમ બોલે છે, કોઈ આમ બોલે છે. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ. પાપ કોને કહેવું, પુણ્ય કોને કહેવું, કોઈ નિર્ણય ના કરી શકાય. અહીંયા પાપ હોય, અહીં પુણ્ય થઈ જાય. અહીંયા પુણ્ય હોય, અહીં પાપ થઈ જાય. તમે ગંગા કિનારે બેઠા હો અને 3 વાર સ્નાન કરતા હો, એ પુણ્ય કહેવાય. પણ રાજસ્થાનમાં રણમાં જઈ અને 3 વાર નાવા માંગો તો એ પાપ થઈ જાય. જ્યાં માણસને પીવાનું પાણી નથી મળતું, એ પાપ થઈ જાય. હું અમરનાથની યાત્રાએ 3 વાર ગયો કાશ્મીરમાં. બહુ ઠંડી, બહુ ઠંડી. અને આપણા અહીંયા ઠંડી છે, પણ અહીં બધા સાધનો, અહીં બધી વ્યવસ્થા. ને આપણા ત્યાં સાધનો બાધનો કઈ નહીં, વ્યવસ્થા કઈ નહીં. હવે એક માણસને, અમે બધા રાત્રે સુતેલા આમ ધ્રુજારીમાં, એક માણસને ભયંકર ઠંડી ચડી ગઈ, ભયંકર ઠંડી, લાકડું થઈ જાય એવો, મરી જાય એવી ઠંડી. એક પંજાબી યાત્રી આવેલો, એને મને કહ્યું, स्वामी मेरे पास ब्रांडी है, अगर कहो तो मैं उसको पिलाऊं और थोड़ी मालिश करूं तो उसकी ठंडी कम हो जाएगी. को શું કરવું? એ વખતે એ દવા છે, પાપ નથી, પણ એ દવા છે. એ વખતે જો તમે એવી હટ કરીને બેસો કે નહીં, મરને દો, दूसरा जन्म होगा, એ વખતે એ દવા છે, એ વ્યસન નથી, એ વખતે એ દવા છે. અમે એકવાર યાત્રાએ ગયા, બધા ઘણા માણસો સાથે મથુરા ગયા. એક જાડા ભારે બેન, અને એને ભાવના વધારે, એને ગાડી ભાવના, પાછી ભક્તિમાં વેવલાપણું ના હોવું જોઈએ. તે દર્શન કરીને બધા ખસી ગયા, હવે ચાલો ચાલો ચાલો, પણ એ ખસે જ નહીં. આમ જોયે ને આમ જોયે ને આમ જોયે ને, એમ જોતા જોતા પગ ખસ્યો ને, અહીંથી હાડકું તૂટી ગયું. હવે મોટી ઉંમર અને અહીંથી હાડકું તૂટી ગયું એટલે એક મોટી ઉપાધિ થઈ ગઈ. હવે શું કરવું? ચાલો ભાઈ હાડવૈદ પાસે લઈ જાઓ ને, એ બધે પ્લાસ્ટર કરાવો. મને કે ના, પાટો નહીં બંધાવો. એ કહું કેમ? એમ કે પાટો બાંધે તો મારે નાવાનું બંધ થાય, નાવાનું બંધ ના થવું જોઈએ. હવે નાવાનું જરૂરી છે, પણ પાટો બંધાવવો એનાથી વધારે જરૂરી છે કે નહીં? હવે એ વખતે તમે નાવાનું બંધ કરો, એ પુણ્ય છે, અને નાવાનું ચાલુ રાખો તો એ પાપ છે.
એ પાપ ઘણું સમજાયું, અરે બેન તારે આખી જિંદગીની ખોડ અને આ બૂમો પાડવી પડશે, હેરાન થવું પડશે, આ પાટો. પણ કે ના, મારે તો નાવું તો પડે જ. એમ ભાઈ તમને બીજા શરીરે નવડાવશે લોકો, આટલા પગને નહીં નવડાવે. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતસ્સ પંથા. બહુ સુંદર સમાધાન મૂક્યું. ત્યારે હવે શું સમજવું કે જે સમયનો જે શ્રેષ્ઠ પુરુષ હોય, આદર્શ પુરુષ હોય, ઊંચો પુરુષ હોય, એ ઊંચો પુરુષ જે માર્ગે ચાલ્યો હોય એના પગલે પગલે ચાલવું એ જ પંથ. અને દરેક સમયમાં મહાપુરુષો હોય છે, એના પગલે પગલે ચાલો. ચાલો હવે છેલ્લો પ્રશ્ન. કાચ વાર્તિકા સમાચાર પત્રમાં શું આવ્યું, રેડિયો ન્યૂઝ શું છે, શું ચાલી રહ્યું છે? અને યુધિષ્ઠિર જવાબ આવે છે, પૃથ્વી વિભાંડમ ગગનમ પિધાનમ માસર્તુ દર્વી પરિઘટ્ટનેન ભૂતાની કાલહ પચતીતિ વાર્તા. અર્થ સમજ્યા? એક કડાઈ છે, આ પૃથ્વી છે ને એ કડાઈ છે, મોટું કડાયું, મોટું કડાયું. કેવડું મોટું કડાયું? કોઈ વાર ઋષિકેશ જજો, ઋષિકેશમાં એક કડાયું છે, કોઈએ બનાવેલું. એ કડાયું એવું છે કે અંદર ઉતરવું હોય તો સીડીથી ઉતરવું પડે, સીડી મૂકીને અંદર ઉતરવું પડે. કેટલું મોટું, શું રાંધવા માટે. અને અમારે સાધુ હોય ગજબ ના હોય છે. એક ઋષિકેશમાં એક સાધુ ના ત્યાં હું ગયો તો દિવસે પેલી ગેસ તેલની પેલું નાનું દીવડું હોય ને એ બળ્યા કરે. અને એ કેવી રીતે, એમણે શું કરેલું, આખો પેલો ડબ્બો આવે ને કેરોસીનનો, એના ઉપર પેલું બનાવીને મૂકી દીધેલું. અરે મેં કહ્યું, આ આખા ડબ્બા ઉપર તમે મૂકી દીધું અને આ દિવસે બાળો છો, એ તો રાત્રે બાળવાનું હોય. મને કે રાત કો ફિર કોણ જલાવે, જલને દો. અરે હવારે પાછું ઓલવવું ને રાત્રે પાછું, અરે નાનું ડબડું હોય તો વળી પાછું પૂરવું ને ખાલી થઈ ગયું ને આખા ડબ્બા ઉપર દીવડું. એમ બસ શું કરવું આને? એક સ્ક્રૂ ઢીલો હોય જ સાદું થાય, તમને કહી દઉં છું. બાકી બધા સ્ક્રૂ હરખા હોય તો કદી થાય ને. પૃથ્વી વિભાંડમ, આ પૃથ્વી છે ને એ મોટી કડાઈ છે. અને ગગનમ પિધાનમ, અને આકાશ છે ને એના ઉપરનું ઢાંકણું છે. એને શાક કે એવું કઈ બનાવીએ તો ઉપર ઢાંકે ને. અને માસર્તુ દર્વી પરિઘટ્ટને, અને માસ ઋતુ એ કડછો છે, પેલો તાવીથો હોય ને એ તડછો. અને આ જે મોટું કડાયું છે ને એમાં બધા પ્રાણીઓને નાખ્યા છે. અને નીચે આધિ વ્યાધિ ને ઉપાધિના લાકડા બાળ્યા છે. ને પેલો કાળ છે ને એ રોજ એને પકાવે છે. ભૂતાની કાલહ પચતીતિ વાર્તા. આખા મોટા કડાયામાં બધાને નાખ્યા છે. અને પેલું નીચે હોય ને એને તાપ વધારે લાગે, નીચેનો બરી મર્યો, બરું છું બરું છું બરું છું. પેલાનો કડછો આવે ને આમ લઈને આમ કરે તો ઉપર આવી જાય. થોડી ઠંડી હવા લાગે, હા 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 સારું થયું. તો પેલો ઉપર વાળો નીચે જાય પાછો, અને એ પછી બૂમો પાડતો હોય, મરી ગયો મરી ગયો મરી ગયો. આ સતત પેલો કાળ છે ને એ પ્રાણીઓને પકાવે રાખે છે. આ જ વાર્તા છે, આ જ સમાચાર છે. પેલો યક્ષ પ્રસન્ન થયો, ચારેય ભાઈ જીવતા થયા, પાણી લઈને પાછા આવ્યા. 12 વર્ષ સુધી જંગલમાં કેટલા પ્રકારના દુઃખો ભોગવતા 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 આ પાંડવો બધે ભ્રમણ કરતા રહ્યા, વિચરણ કરતા રહ્યા. દુઃખનો કોઈ પાર નહીં. હજુ પણ સુખની ક્ષિતિજ દેખાતી નથી. હજુ 1 વર્ષ ગુપ્ત રહેવાનું છે, અને ગુપ્તવાસ છે બહુ દુઃખદાયી છે. હવે શું કરવું? 1 દિવસના જુગારનું આ પરિણામ છે. જો 1 દિવસના જુગારનું આ પરિણામ હોય તો રોજ જે જુગાર રમતા હોય એમનું શું પરિણામ આવે, એમની શું દશા થાય? સજ્જનો, સાન ઓજે કેલિફોર્નિયાનું એક બીજા નંબરનું કે ત્રીજા નંબરનું મોટું શહેર, હા બીજા નંબરનું, અને એની પાસેનું આ નાનું સરખું ગામ સનીવેલ, એમાં અહીંના ભાઈઓએ, ખાસ કરીને અમારે ડોક્ટર નારાયણભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, બીજા ભાઈઓ, બધાના નામ મને ખ્યાલ નથી, પણ બીજા બધા ભાઈઓએ મળી આગ્રહથી મને બોલાયો. હું તમને સાચી વાત કહું છું,
અમેરિકા આવવાની મારી કોઈ ઈચ્છા નથી થતી. નહીં તો હું દર વર્ષે આવી શકું, દર વર્ષે લોકો બોલાવે, એટલો પ્રેમ છે. પણ મને આવવાની ઈચ્છા, અને ના ઈચ્છા થવાનું એક જ કારણ છે કે અહીં આવીને જોઉં તો જ્યાં જુઓ ત્યાં ગ્રુપિંગ ગ્રુપિંગ ગ્રુપિંગ, બધા વાડા વાડા વાડા. પણ હવે મારે તો વાડો કરવો નથી, નહીં તો આપણે થોડા ગેટા ઉભા કરીએ, આપણે એક મંડળ ઉભું કરીએ, કંઈક ને કંઈક આપણે ઉભું કરીએ. એ તો દૂષણ છે, એ ભૂષણ નથી, એ દૂષણ છે. એનાથી તો પ્રજા મરી રહી છે, એમાંથી છૂટવાનું છે. એટલે હું નિરાશ થયો. શું જઈને માથા કૂટવા, એના કરતા દેશમાં જ રહો ને. પણ આ બધા ભાઈઓ પાછળ પડ્યા, ખૂબ આગ્રહ કર્યો અને આવવાનું થયું. મારી પહેલી જ ટૂર અહીંયા કેલિફોર્નિયામાં છે અને અહીંયા હજુ 5-7 દિવસ ભગવાનની મરજી કંઈક ચર્ચા કરવાની છે. આપ સૌ નજીકથી દૂરથી અહીંયા આટલી મોટી સંખ્યામાં આવ્યા છો, એ જોઈને આનંદ થાય છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આવો આપણે 5-7 દિવસ સુધી, આ હોલ પણ સરસ છે, યોગાનુયોગ મળી ગયો અને બહુ આનંદ આવ્યો. આવો આપણે 5-7 દિવસ સુધી અહીં બેસી અને પરમેશ્વર જેવી બુદ્ધિ આપે એવો વિચાર કરીએ, સત્સંગ કરીએ, ચિંતન કરીએ અને આપણી જાતને, આપણા સમાજને, આપણા ધર્મને મજબૂત બનાવીએ, સક્ષમ બનાવીએ. આપણી દુર્બળતાને ખંખેરી નાખી અને આપણે એક દુનિયાની પ્રબળ પ્રજા હોય, એકતાવાળી પ્રજા હોય, ગૂંચવાયેલી પ્રજા નહીં, સ્પષ્ટ પ્રજા હોય, એવી પ્રજા તરીકેનું કાઠું કાઢીએ, એવું કામ આપણે કરીએ, એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. કૃષ્ણ કનૈયા, સદગુરુ નમઃ. પાર્વતી પતે. હર હર મહાદેવ હર.